जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गयो से हवा 1 અને અમારે બપોરા કરવા બેહો। आज हवारનો है ने व्लॉग बनावવાનો टाइम ज નથી चेड्यो। तो जो આપણે શું શું બનાવ્યું ને આખરી તમને બધાને બતાવું ને। હમણાં છે ને બધું છે ને ચૂલા ઉપર બનાવવું પડે। ગેસના ઓલા રેગ્યુલેટરમાં કંઈક વાંધો છે ને તો આપણે મેં ના પાડી હું હમણાં ભરાવો નથી ગેસ। તો જો ચૂલાનું શાક ભાઈ બને એક નંબર, મજા આવે ખાવાની। પાકતા વાર લાગે પણ બહુ અસલ બને। તો જો આમાં છે ને વાલોરના બીએ છે, વટાણા છે ને બટેકાઈ છે, એ શાક છે અને રોટલા ને રોટલી, બાજરાના રોટલા રોટલી। જો કોબી છે ધાણા ભાજી વાળી, મજા આવે ખાવાની। અને મીઠું નાખ્યું અને મૂરામાં જો મીઠું નાખી દીધું મેં વેલેરું થઈ જાય, પાણી પાણી જેવા થઈ ગયા। જો તો વાડીએ થાવતા નહીં, આવું ભૂખ લાગી છે ને બહુ। મારા પપ્પા હે ને જોઈને હાલત જો पूरा वाला ने दी धोरा लुगड़ा जो एजी पासे थी जोई तो खबर पड़े ए हूं एवी गुंदरी में थातुं होय कोन जाणी जता ही भराणा અહીંથી બહુ દેખાતા નથી। जलाए गया से જલાઈતા જાય ને પૂરા વાળા કહેલ બા। હાલો હવે હે ને બપોરા કર લઈ, બહુ જ ની ભૂખ લાગી કા। હવે તો ભૂખ લાગે ને એક ઉપર થી તમને નથી લાગી? હા કનો ગામડો ખાઈ છે મને ભૂખ નથી લાગી। પૂરા વારી વારીને થાકી ગયા ને એટલે મમ્મી આપણે તો ખાઈ લેમ, ગામ ભૂખ લાગી। અમારે તો ખાવું જ છે પણ હજી મારે ને જસ્મીને ગાડી ઉતારવી દે હતી। ઓય આ ગુંદરી ભરાઈને આવી કે? હા આવે જ છે। હાલો તો વાગી ગયા છે રૂંઢાના 4 અને જસ્મીનભાઈ જો ઝાડવા પાઈ અને આપણે વાહિંદા કર્યા, ભાણા કર્યા, બધું કામ આજતા 4 વાગ્યા ને કમ્પ્લીટ થઈ ગયું। હવે વાડીએ જાવું તો પણ દહીણું દરવા નાખ્યું છે, તે દરાઈ જાય પછી જો જાજો। હા 3 દી તો થાય ને, આ બધા વારા પછી વારો આવે કાં ઓલી સાઈડના ના સાઈડના પેલો દી આ પાઉં બીજે દી ઓલું ત્રીજે દી ઓલું કુંડી હોય તો આ આપણે બકાલું છે ને એટલે વાર લાગે ને, કઈ એટલી બધી વાર ના લાગે। અને આ જો હોય તો એને હે ને આ ખાડામાં પાણી ભરાણું ને તે હવે બેહવાન મેળ ન થાવતો, એને અહીંયા ઊસો ઊભો ને આ હાવ કોરું જ છે, કોથળો દીધો હે એને તો એ રાયડું દે હાવ। હાલો તો જો હે ને જરાક હજી તો હે ને પાણી એટલા ઝાડમાં થોડાક પાયા ને તો લાઈટ ગઈ। કાટ હે જસ્મીન? હા ઈ કાટ છે, એમાં ના રહે હગે ઈતડા થી બે દીધી ગો ગો કૂટે જસ્મીન કે આમાં ઈતડા સૈડા, ઈતડા નહીં હોય કાટ હે, બિચારાને બાંધી દે એમાં। જો હાવ ટૂંકો બાંધવો પડે, એક તો એને ઈ મેં ખીચ ચડતી હોય અને કંઈક અહીંયા ઝાડવા પાયા, હા ગારો હોય એટલે ગમે નહીં। હા આખણી શેરું રખડી હવે જો એ કાટ હતો, હું કહું અહીંયા ઈતડા કોઈ દી ના આવે। જસ્મીન થી તાજી બે બાકી જયદીપ ને બટકા ભરવા જાય, 4 શેરું પછી વાંજો ઓલે મોટે સીપરે બેસી જાય તું જો બગલો કાળું પહાવ્યું। એ જયદીપ આવ્યો જો, ટૂંકો નથી કર્યો, લાંબો કરે છે। ઈતડા નહોતા ઘાટ હતો એ જયદીપ આવ્યો શેરું, જયદીપાને એક સકર મરાવી હતા જારે તો ખરો પાછી ઉતા મારે। હા એવી હોય જો જેલ ભાગવાનું કરે તરત, ક્યાંય ઘૂમરો મારવા નથી લઈ જતો, તને બાંધે છે એને એમ કે તબેલો લઈ જતા જતા બરુકડો એમ શેરું હાલે। જો ઘડીક વાર ઘુમર્યું ફરીએ અને જસ્મીન જો ભૂકો ભેગો કરીને તગારામાં નાખે, આ પાડેડા જીનકા હોય ને સમજે નહીં બગાડે। અને આ જો ચકલી ચણે છે, એઠવાડો પીતા શીખી ગઈ, એ સારું છે એક કામ। એટલો બધો તો એઠવાડો ના આવે, ઓલી એવડી ઓલી છે ખડેલી એને જોઈ, ડોઈ લેક તો એને જોઈ જો ઓલી શું કહે જયદીપભાઈ ગઈ ને લાઈટ, તો હવે માલ બાંધવાના। આમાં આમાં એવડા ના થાય ભેહું વાળા। હાલો તો વાગી ગયા છે 4:45 અને આપણે જાય છે વાડીએ, જ્યાં બે ભાઈ માલ બાંધે છે એને પછી ગાડું ભરવા અટાણે જવાનું હે કઈ દે ગાડું ભરવા, એને પછી ગાડું ભરવા જવાનું થાય અને હું જાઉં હવે પાછી મમ્મી ભેગી આવતી રહી। મારે બધું કામ આજ વહેલું થઈ ગયું હે અને હું આજ વહેલું કામ થઈ ગયું ને તો હું ચક્કર મારી આવી, નકર ઉમતા કોઈ દી ટાઈમ જડે નહીં વાડી જવાનો, એમ તો ઘરનું કામ ખૂટે નહીં, આખો દી હાલ્યા રાખે। જો આ બરડીમાં બોર દેખાતા નથી કે નકર આમાં બહુ જ આવતા બોર, જો અવારે કેમ નથી।
બોર ઓછા આવ્યા હે અને જો મારા પપ્પા છે ને એમાં પૂરા વારે જે આપણે લીલી ખવડાવવા રાખીને તે હવે 1-2 ક્યારા જ છે અને આમાં જો પાછી ધ્રોય થવા માંડી પણ આવા ધ્રોય કરવી નથી ના પાડે અને આ છે આપણી ગોંધરીના પૂરા મને એમ છે પપ્પા કાલતા વારી લે મને કે જો પૂરા વારતા શીખાડું મને ના આવડે પપ્પા મુझको नहीं आवड़ता है ના આવડે હો એ આપણું કામ નહીં ઘણા પૂરા વાર લીધા પપ્પાએ જો હમણાં હવે એટલું રહ્યું અને એક જોડતા આખી બગડી એટલે એક જ રાખી પૂરા વાળવાનું હા ભૂખી કઈ ના મરી લે એવું થોડું હોય પૂરા વાર્તા ના આવડે ભૂખી મરી આજે એમ ના આવડે પછી આ હે ને હુકાવા દેવા જોઈએ લીલા બહુ હે હજી લીલી છે ગુંદરી વાહિંદા ભાણા બધું નહીં હું તો ખાલી સકર મારવા આવી જો આપણી હે ને મકાઈમાં સમરી નીકળી ગઈ કવડી મકાઈ થઈ ગઈ પપ્પા લુગડા જો હવે દેખાણા હેરખા કાળા થઈ ગયા હા એકલા રાડા એમ ભરાય એક થાળા રહેવા જોઈએ આવડે આમ આમ પછી તું જોતી નથી હું વાત તો થઈ આમ પછી આમ આવડી ગયું અંગૂઠો વાર રાખવો પડે નકર એ આટી છૂટી જાય મૂક દેવા આવડે જો એક પૂરો મેં વાયરો પણ એ આપ કામ નહીં આપણે ના આવડે એ પપ્પાને જ આવડી જાય પણ એ ગાંઠ છે ને આપણી છૂટી જાય હા છૂટે નહીં તો મમ્મી છે વાહ કુંદરી વાટતી લાગે આગો કરે છે કુંદરીનો અને આ છે મકાઈ હલો મકાઈમાં જરાક ઘૂમડો માલ લઈ અને પછી જવા દઈ ઘેરે હજી ઘણું બધું કામ છે જાય ઢરી ગઈ એટલી કે દુનિયા આવી નથી ને મોર આવી હતી એક ફેરે મમ્મી ભેગી તે દુનિયા આવી નથી તો જોઈ લઈએ આપણે કેટલીક મકાઈ છે હજી તો ઘણી છે અને જોઈ લ્યો ઊંચાઈ કેમ મકાઈની આમાં છે ને ઢરી ગયેલ મોરથી વાઈટી હતી એટલે જાય ગરકો પડી ગયો એટલો બાકી વાંથી જોઈને તો એમ થાય કે હજી ઘણી બધી મકાઈ એમ તો છે તો હજી ઘણી બધી જોઈ લ્યો અને ઊંચાઈ જોઈ લ્યો જો આપણે મકાઈ આગળ ઊભા હોય અને આમ જો આમ ઊંચો હાથ કરું ને તો પૂગતા નથી એવડી છે મોટી મકાઈ જો વાંથી આમનામ હે ને ઢરી ગઈ હતી મકાઈ તે આપણે અહીંયાથી વાઢવાનું ચાલુ કર્યું હતું તે જો આમ ગરકો પાડી દીધો એટલો બધાય સમરી કાઢી ગયો આખો ઘેડો અને જો કેટલી ઊંચાઈ છે આમ આપણે એનું આમ અધર હાથ કરીને તો આપણો હાથ નથી પૂગે એવડેના છોટા હે મકાઈને ખાતર નાખેલું હોય ને એટલે થાય મોલ અને હાલો તો હવે છે ને મારે જવું છે ઘેરે અને મમ્મીને પૂછી લઉં જઈને આવું હોય તો બે ભેગી વયું જાય આપણે ફરતે કોર ઘૂમરો મારી લીધો મકાઈમાં જો આની કરતાં હજી છે ને થોડીક આમ નીચી છે બાકી ઓલી સાઈડ છે ને એ બહુ ઊંચી છે જારી અહીંયા તો છે ને અહીંયા આપણે આમ જો આમ હાથ કરીને તો જો એથી ને ઊંચી મકાઈ છે એવડી ઊંચાઈ કરી મકાઈ